નમસ્કાર. કોઈ એક બાળક, આપણા જે બાળક હોય છે તે જીદ કરતા હોય છે રમકડા માટે, કોઈને ગેમ જોઈતી હોય, કોઈને શું જોઈતું હોય, અને જીદ એટલી બધી કરી બેસતા હોય છે કે ઘણી વખત તેમને સમજાવવું મુશ્કેલ બની જતું હોય છે. અને એટલા જ માટે એમને બાળક કહેવામાં આવે છે, કેમ કે તેઓ જીદ કરે છે. કેમ કે એક કહેવત પણ છે ને કે બચ્ચા જેવી જીદ કરો છો, બાળક જેવી જીદ કરો છો. કેમ કે જીદ બાળકને જ સૂટ થાય, બાળકને સૂટ થતી એવી વસ્તુ છે નોર્મલી. પણ કોઈ 19 વર્ષનો બાળક જીદ કરે અને તેનું ખૂબ જ કરુણ અંજામ આવે તો, તેનો ખૂબ જ દુઃખદ પરિણામ આવે તો, જી હા, એવી જ એક ઘટનાની વાત કરીશું આજે દેશ વિદેશમાં, મારી સાથે એટલે કે નસરીન સાથે. पापा मुझे आईफोन चाहिए. बेटा अभी इतने पैसे नहीं हैं, कुछ दिनों बाद दिला देंगे. बाद में नहीं, मुझे अभी चाहिए. તો આજે વાત કરીએ એક એવી ઘટનાની, મહારાષ્ટ્રની ઘટનાની, કે જ્યાં એક 19 વર્ષીય યુવક કે જેને જીદ હતી નવો આઈફોન લાવવો હતો. એના પપ્પા પાસે એણે જીદ કરી. પપ્પા ડ્રાઈવર હતા, ખૂબ જ નોર્મલ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ હતો અને નવો આઈફોન ખરીદી શકે તેમ ન હતા. તેમની જે આર્થિક પરિસ્થિતિ છે તે એટલી બધી સારી ન હતી. તેમણે ઘણો સમજાવ્યો પોતાના પુત્રને, પરંતુ તે ન માન્યો અને આખરે તેણે એક દિવસે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું. પોતાની આત્મહત્યા નક્કી કરવાનો જે ડિસિઝન છે તે નિર્ણય તેણે પોતાના પિતા અને માતાને કહ્યું કે જો તમે મને આઈફોન નહીં અપાવો તો હું આત્મહત્યા કરી લઈશ, પહાડ પરથી કૂદીને. અને ત્યારબાદ એ માતા પિતા તેને બચાવવા ગયા અને બચાવવા ગયેલા માતા પિતા પોતે પણ કૂદી ગયા અને એક જ ક્ષણમાં આખો એ પરિવાર તહેસ નહેસ થઈ ગયો. બધું જ સમાપ્ત થઈ ગયું, બધું જ થંભી ગયું. એક હસતો ખેલતો પરિવાર, એક હસતો ખેલતો પરિવાર એક જ ક્ષણમાં મૃત્યુ પામી ગયું. આ કરુણ ઘટના છે મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં પહાડ પરથી પડી જવાથી એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા, જેના સતત અપડેટ સામે આવી રહ્યા છે. 19 વર્ષીય કુનાલ, કે જેના પિતાએ ફોન હોવા બદલ તેને ઠપકો આપ્યો હતો, પરંતુ તેને એક આઈફોન જોઈતો હતો. જો કે પિતા ફોન ખરીદવા માટે અસમર્થ હતા અને ગુસ્સે થઈને પુત્રએ આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો. પિતા મુરલીધર અને માતા સંગીતા તેને સમજાવવા ગયા અને તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો. આ 19 વર્ષીય કુનાલને કોઈ પણ સંજોગોમાં આઈફોન જોઈતો હતો. પિતા ડ્રાઈવર હતા અને તેઓ એકમાત્ર કમાતા હતા. દીકરાને નવો આઈફોન ક્યાંથી લાવવો એ મોટો પ્રશ્નાર્થ હતો. દીકરો ગુસ્સે ભરાઈ ગયો અને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું. 3 કલાકની મહેનત બાદ અકસ્માત થયો અને ત્રણેય ગુજરી ગયા. જોકે માતા પિતા અને ગામના સરપંચ સહિત ગ્રામ્યજનોએ તેને નીચે ઉતારવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેણે સાંભળવાની ના પાડી દીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે યુવાન પડી જાય તે પહેલા તેને બચાવવા માટે પર્વતની તળેટીમાં એક મોટી સલામતી જાળ પણ બિછાવવામાં આવી હતી, પરંતુ અહીંયા કુનાલ સતત પોતાની જગ્યા બદલતો હતો અને પિતા મુરલીધર તેને સમજાવવા માટે તેની પાછળ લાગેલા હતા. જ્યારે પિતા મુરલીધરે જોયું કે તેમનો પુત્ર કુનાલ એ કૂદી રહ્યો છે, ત્યારે તેને બચાવવા જતા તેમણે તેનો હાથ પકડ્યો, તેમનો બેલેન્સ ગુમાવી દીધો અને સાથે જ બંને પિતા પુત્ર નીચે પડી ગયા. ત્યારબાદ માતા તેનો આઘાત સહન ન કરી શકી અને તેના મમ્મી સંગીતા પણ તે જ પહાડ પરથી કૂદી ગયા. તો આ જે ઘટના છે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કુણાલ, એક 18 થી 19 વર્ષનો એક નવ યુવાન, કેવી રીતે જીદ પર ચડ્યો છે કે નહીં એને આઈફોન જોઈએ, જેમ કે નાનું બાળક જીદ કરતો હોય. અને તેને તેના પિતા સમજાવવા જાય છે, તેનો હાથ પકડવા જાય છે, તેને આગળની તરફ ખેંચવા જાય છે, પરંતુ બેલેન્સ ગુમાવી દે છે અને બંને નીચે પટકાઈ જાય છે. ત્યારબાદ માતા પણ દોડતા આવે છે, તે પણ નીચે પડી જાય છે. કોઈ દિવસ ન જોયું હોય, કોઈ દિવસ નહીં જોયા હોય એવા દ્રશ્યો, માનવામાં ના આવે એવા દ્રશ્યો
કે એક 19 વર્ષીય નવયુવાન કેવી રીતે ફોન માટે આટલી બધી જીદ કરે કે એક પરિવાર તહેસ નહેસ થઈ જાય અને એના ફોનની જીદ તેના માતા પિતાની પણ જિંદગી લઈ લે. એક લાલ બત્તી સમાન કિસ્સો. ફોનનો જે ક્રેઝ છે, ફોનનો જે વળગણ છે, જે ગાંઠપણ છે ફોનની પાછળ આજના નવયુવાનોને, આજની પેઢીનો, જેને આપણે જેન ઝી પણ કહીએ છીએ, તે એક તરફ સારું પણ છે અને એક તરફ કેટલું ખતરનાક છે અને તેનો કેટલા ખતરનાક અંજામ આવી શકે છે, કેટલા ખતરનાક પરિણામ આવી શકે છે, તે આપ જોઈ શકો છો. કેટલું વ્યાજબી છે પોતાના પિતાની જે આર્થિક પરિસ્થિતિ છે તે સૌ કોઈ જાણતા હોય છે, પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ બધા જ જાણતા હોય છે અને 18 થી 19 વર્ષની ઉંમર તે બધું જ સમજવા લાયક એટલો પરિપક્વ એ ઉંમર છે, એ હતો કુણાલ એટલો પરિપક્વ કે એ સમજી શકે, પરંતુ તેમ છતાં તે ન સમજી શક્યો. જો કે વિડીયોમાં એમ પણ સ્પષ્ટ દેખાય છે કે આસપાસ જે ટુરિસ્ટ છે તે પણ તેને સમજાવવાનો પ્રયાસ કરે છે. માતા પિતાએ ફાયર બ્રિગેડને એની જાણ કરી હતી અને તેમણે પણ તમામ પ્રયાસો હાથ ધર્યા હતા તેને બચાવવા માટેના, ઝાડ બિછાવી બધું જ કર્યું હતું, પરંતુ કુણાલ જગ્યા બદલતો હતો અને દુર્ભાગ્યપૂર્ણ આખો પરિવાર ખતમ થઈ ગયો. ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના અને ચેતવા જેવી ઘટના, સોચવા જેવી ઘટના, વિચારવા જેવી ઘટના. કેવી રીતે થાય એવું નવાઈ લાગે છે મને તો. અને જે લોકો જે સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈ રહ્યા છે, જે કમેન્ટ્સ આવી રહી છે, એમાં પણ લોકોને ઘણી નવાઈ લાગે છે કે આવું ગાંઠપણ કેમ? ફોન માટે કેમ કોઈ આટલું બધું દીવાનો કે ગાંડો થઈ જાય કે તેને માત્ર બસ જીદ જ ચડી જાય? કેમ આઈફોન? આવી ઘટનાઓ ન બને તે માટે આપણા ઘરની પરિસ્થિતિ પર, આપણા બાળકોના જે માનસપટ છે તેની પર શું કંટ્રોલ લાવવો જોઈએ, કેવી રીતે તેમને સમજાવવા જોઈએ, કાઉન્સેલિંગ કરવું જોઈએ. હવે તો એ પણ શીખવું પડશે માતા પિતાને. આ જે ઘટના બની છે તેના પરથી લાગે છે કે આવનારા દિવસોમાં બાળકો આવી જીદે ચડશે તો શું કરવું એમનું? શું રસ્તો હતો આ કુણાલના માતા પિતા પાસે સમજાવવા સિવાય અને બચાવવા સિવાય? પરંતુ તે પોતે જ કૂદવાનો નિર્ધાર કરી ચૂકેલો હતો. માત્ર એક ફોનની જીદ લઈ બેઠી આખા પરિવારની જિંદગી. ખૂબ જ દુઃખદ ઘટના, દુર્ભાગ્યપૂર્ણ ઘટના. ફરી થશે મુલાકાત. રજા આપશો. નમસ્કાર.